હલો. બોલો. મોરબીથી કિશોરભાઈના નંબર છે આ? હા જી. સર આપ કોંગ્રેસમાં છો ને? હમ. કોંગ્રેસમાં આપનો હોદ્દો શું છે સાહેબ? કોણ બોલો આપ? હું ચંદુભાઈ બોલું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. હમ. બરાબર. સાહેબ હવે થોડુંક કામ એવું હતું હમ. કે મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટના થઈ એને હમ. લાંબો ટાઈમ થઈ ગયો. હમ. આજ દિવસ સુધી ત્યાંના લોકોને ન્યાય નથી મળેલ. બરાબર. એ તો આપને ખ્યાલ છે ને સાહેબ? હમ. હમ. રાહુલ ગાંધીએ ન્યાય યાત્રા કાઢી હતી, હમ. પણ અત્યારે મોરબીમાં તમારી કોંગ્રેસ પાર્ટી દ્વારા આ બાબતે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા છે કે હવે કરવાના છે? 2 વખત પહેલા એ બાબતે અમે જિગ્નેશ મેવાણી સાથે ને લાલજીભાઈ સાથે 2 વખત અમે અહીંયા કણે રેલી કરી. હા. અને અમે અહીંયા જે પીડિત પરિવાર જગદીશભાઈ ની બધા છે ને એ સંકલનમાં જ છે. હા હા. અત્યારે અત્યારે ત્યાં આપણે એમએલએ કોણ છે? કાંતિલાલ અમૃતિયા. કાંતિલાલ અમૃતિયા. હા, હમ. એ કોઈ પીડિતોને ન્યાય અપાવવાના પ્રયત્ન કરે છે? ના ભાઈ, એ પોતે અત્યારે કેન્સર થી પીડાય છે અને અત્યારે અમદાવાદ આપણે ભાઈ બોમ્બે સારવાર હેઠળ છે. બરાબર. એ અત્યારે દવાખાને છે. હમ. તો સર આપની આ ફરજ નથી કે આટલું બધું જે દુર્ઘટના બની, હમ. જે કરુણ, આનાથી કરુણ ઘટના જ ન હોઈ શકે, અને મોરબીમાંથી જ્યારે પણ સમય આવે છે ત્યારે આવો જ કરુણ સમય આવે છે, તો સર આપની ફરજ નથી થતી કે તમે વિપક્ષ તરીકે છો તો તમે આ બાબતે બધાને પીડિતોને ન્યાય અપાવો એવી? અમે પણ એમની સાથે જ છીએ ચંદુલાલ. સાથે છો સાહેબ, પણ આ પ્રયત્ન ચાલુ રાખો તો ન્યાય મળશે ને. જો તમે ખાલી વિરોધ દર્શાવીને પાછું તમે તમારા ઘરે વયા જાશો ને શાંતિથી બેસી જશો તો સર આ ન્યાય નહીં મળે ને. આ રીતે બરાબર. આનું કંઈક સંગઠન ઊભું કરો, સરકાર સામે પગ ભરાવો. હમ. હમ. આમાં જો પક્ષનું કે તમે કોંગ્રેસ ને ભાજપ ને આ ને એ બધું સાઈડમાં મૂકીને જે અન્યાય થયો છે, જે ન્યાય અધિકાર છે દરેક વ્યક્તિનો, સર ન્યાય અપાવવામાં તો દરેક સમાજે, દરેક વ્યક્તિએ, દરેક રાજકારણીએ અને દરેક અધિકારીએ સાથ આપવો જોઈએ સાહેબ. આજ આટલા લોકો મૃત્યુ પામી ગયા છે અને આજ દિવસ હમ. સુધી એ લોકોને ન્યાય નથી મળતો. જ્યારે હમ. ભૂપેન્દ્ર પટેલની મિટિંગમાં પીડિત વ્યક્તિઓ જાય છે હમ. તો ભૂપેન્દ્ર પટેલ એમ કહે છે કે તમે એજન્ડો લઈને આવ્યા છો, અને હા, એ એની તો પાછળ પછી પોલીસ બરોડાનો. લગાડી દે છે. હા, એ તો બરોડાનો કિસ્સો જોયો તો. હમ. તો અમારેથી તો ચંદુલાલ જેટલા થાય એટલા અમે પ્રયત્ન કરીએ જ છીએ. હમ હમ બરાબર. અમારી કઈ કોઈ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય તરફથી અમારી કઈ ક્યાંય કોઈ પ્રકારની કચાશ નથી. હમ. છતાંય એ સમયે અમે એ દુર્ઘટનાને યાદ કરીએ જ છીએ. સર યાદ કરવાથી કઈ ન થાય ને. ન્યાય મળવો જોઈએ. ન્યાય બધાનો અધિકાર છે. ન્યાય આટલા ટાઈમ ત્યાં નથી મળતો, તો સર ન્યાય કેદી મળશે? આમાં તમારા પ્રયત્ન ન્યાય દેવડાવવા માટે કેવાક રહેશે તમારા પક્ષ તરફથી? એમાં કાંઈ ઘટતું જ નથી ભઈલું. પણ તો કેમ ને? જો ઘટતું ન હોય તો સર આજ દિવસ સુધી એ પીડિત વ્યક્તિઓને ન્યાય કેમ નથી મળ્યો સર? તમે એમ કહો છો ઘટતું નથી. હાલો, સરકાર તો આ બાબતે ધ્યાન નથી દેવાની, કેમ કે જેનું બ્રિજ નું કોન્ટ્રાક્ટ હતો એ તો ઓના વેવાય છે ને આપણે કેના? ઓલા કોઈ ભાજપીય ના. હા, ઈ સંસદ પરસોત્તમભાઈ રૂપાલા. હા, એ તો એના વેવાય પેલા થાય ને. હમ. તો એ લોકો તો હાલો એ મુદ્દા દબાવવાના પ્રયત્ન કરે, પણ તમારી તો ફરજ એ છે ને કે તમે કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષ તરીકે છે, તો તમારા બધાની જવાબદારી તો સાહેબ આ પૂરેપૂરી રહે છે કે નથી રહેતી? તો તમે આ બાબતે આગળ કઈ પ્રયત્ન કરવાના છો સાહેબ? ના, ભાઈ જગાલાલ ને એને મળીને આવનારા દિવસોમાં શું ગોઠવવું પડે એ ગોઠવી લેશું. સર ન્યાયમાં છે ને ક્યાંય ઢીલાસ ન રખાય, અને ન્યાય બાબતે કોઈ જાતિ કે કોઈ ધર્મ આનું વિષય ન રખાય, કોઈ પક્ષાપક્ષી ન રખાય. ન્યાય બધાનો અધિકાર છે ને. ન્યાય માટે આપણે લડવું જરૂરી છે. આપણો દેશ આઝાદ થયો તો એનું કારણ શું હતું કે જ્યારે મહાત્મા ગાંધીએ પ્રયત્ન કરી રાખ્યા, સતત ચાલુ રાખ્યા, ત્યારે દેશ આઝાદ થયો. જો એ આવી રીતે બેસી જાત તો અત્યારે આપણે આઝાદ ન હોત ને સાહેબ. અને બરાબર. એ જ પક્ષના તમે છો ને, કોંગ્રેસ. હમ. તો રાહુલ ગાંધી સાહેબને પણ આ વાત ધ્યાને દોરો
અને આ બાબતે બધા ગુજરાતના જેટલા પણ કોંગ્રેસના છે, દેશના જેટલા પણ કોંગ્રેસના છે, એ બધાને આગળ લઈ આવો ને બધાને ન્યાય અપાવો, એવી હું આપ પાસેથી અપેક્ષા રાખું છું સાહેબ. કોઈ વાંધો નહીં. જી, જેટલું બને એટલું વહેલી તકે બધાને ન્યાય અપાવો. ભલે ભલે હો. હા, જય હિન્દ. જય હિન્દ.